ગુડ મોર્નિંગ ઓલ. આજે આપણે જોશું ટેસ્ટિંગ લેવલ્સ. હવે આપણે ટેસ્ટિંગ એટલે શું એ આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું, બરાબર? ચેપ્ટર જે 4ના વિડીયો હતા એની અંદર આપણે એ જોયું હતું કે ટેસ્ટિંગ શું છે એ બધું. હવે આપણે ટેસ્ટિંગ લેવલ્સ, આમાં તમને લોકોને ઘણાઈને આમાં ડાઉટ છે તો એ સોલ્વ થાય એટલા માટે આપણે આ પાછું રિવાઇઝ કરી લેશું ટોપિક, બરાબર? હવે ટેસ્ટિંગ લેવલ્સ એટલે શું? આપણે જ્યારે ટેસ્ટિંગ કમ્પ્લીટ થઈ જાય, આપણું જ્યારે પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય, બરાબર, તો ત્યારે આપણે ટેસ્ટિંગ કરીએ છીએ. ટેસ્ટિંગ એટલે શું કે ભાઈ જે મોડ્યુલ બનાવ્યું છે કે કાંઈ પણ ફંક્શનાલિટી છે એ ઇઝીલી વર્ક થાય છે કે નથી થતી, એનું આઉટપુટ જે રિક્વાયરમેન્ટ પ્રમાણેનું છે આવે છે કે નથી આવતું, બરાબર? એ બધું જે ડિસ્કશન કરીએ અને આખું એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે એને કહેવાય ટેસ્ટિંગ. હવે જોઈએ ટેસ્ટિંગ લેવલ્સ. તો જો એમાં ફર્સ્ટ પોઈન્ટ શું છે? ટેસ્ટિંગ ઇટ સેલ્ફ મે બી ડિફાઇન્ડ એટ વેરિયસ લેવલ્સ ઓફ એસડીએલસી. એસડીએલસી જે લાઈફ સાયકલ છે, બરાબર, એની અંદર ટેસ્ટિંગ કરવા માટે ઘણા બધા લેવલ આપેલા છે, અલગ અલગ ટાઈપના, બરાબર? આપણે આજે એ જ ડિસ્કસ કરશું, લેવલ્સ બધા ટેસ્ટિંગના. હવે જો નેક્સ્ટ શું છે તો કે ધ ટેસ્ટિંગ પ્રોસેસ રન્સ પેરેલલ ટુ સોફ્ટવેર ડેવલપમેન્ટ. બિફોર જમ્પિંગ ઓન ધ નેક્સ્ટ સ્ટેજ, સ્ટેજ ઇઝ ટેસ્ટેડ, વેલિડેટેડ એન્ડ વેરીફાઈડ. હવે જો શું કે આપણે જ્યારે સોફ્ટવેર ડેવલપમેન્ટની પ્રોસેસ વર્ક કરતી હોય, બરાબર, મીન્સ કે આપણે જ્યારે રિક્વાયરમેન્ટથી લઈને છેલ્લે ઇમ્પ્લિમેન્ટેશન સુધીના હરેક સ્ટેપ પરફોર્મ થતા હોય એની સાથે ટેસ્ટિંગ પ્રોસેસ પેરેલલમાં વર્ક થતી હોય. બિકોઝ એનો મતલબ શું કે ભાઈ જો જ્યારે તમે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરો છો ત્યારે જ તમારે પેરેલલી એ પણ જોતું જવું પડે કે ભાઈ કયા રિક્વાયરમેન્ટ પ્રમાણે કઈ ટાઈપનું ટેસ્ટિંગ આપણે કરવું પડશે. સપોઝ તમે એન્ટર યોર નેમ કીધું છે, તમે નેમ એન્ટર કરો છો, બરાબર, તો એટ એ ટાઈમ તમારા નામ તમે એન્ટર કરો એ નેમ વેલિડ છે કે નહીં ચેક કરાવવું પડે કે ન કરાવવું પડે, બરાબર? તમે ઘણી જગ્યાએ જોયું હશે લોગિંગ આઈડી તમને એમ કહેતા હોય કે રજિસ્ટર કરો, બરાબર? ક્યાંક વેબસાઇટમાં તમારે લોગિન થવા માટે ફર્સ્ટ ઓફ ઓલ શું કે રજિસ્ટર કરવાનું કે. તો તમે જ્યારે રજિસ્ટર કરો ત્યારે ઘણી વખત તમે જોયું હશે કે પાસવર્ડ તમને એમ કહે કે તમે પાસવર્ડ એન્ટર કરો, તો પાસવર્ડની અંદર તમને એવું ક્રાઇટેરિયા આપ્યો હોય કે મસ્ટ બી 8 ડિજિટ, એની અંદર સિગ્નેચર હોવા જોઈએ, કેપિટલ, અપર, લોઅર કેસ હોવા જોઈએ, બરાબર? તો એ બધું જે છે એક ટાઈપનું વેલિડેશન છે, ટેસ્ટિંગ છે કે ભાઈ તમે જે કાંઈ પાસવર્ડ તમારો બનાવો છો એ સ્ટ્રોંગ બને છે. ઘણી વખત મોબાઈલ નંબરની અંદર કેવું હોય કે તમે 10 ડિજિટ એન્ટર કરો, 10થી વધારે એક ડિજિટ તમને એન્ટર કરવા ન દે, તો એ શું થયું? ત્યાં તમે ટેસ્ટ મૂકેલો છે, વેલિડેશન મૂકેલું છે કે ભાઈ 10થી વધારે ડિજિટ એન્ટર થશે નહીં, તો એ બધું કોડિંગની અંદર થયેલું હોય, એ બધું થયું ટેસ્ટિંગ, વેલિડેશન એન્ડ વેરીફાઈડ. હવે જો નેક્સ્ટ સ્ટેજની અંદર શું થાય તો કે ફર્સ્ટ ઓફ ઓલ તમે જ્યારે નેક્સ્ટમાં જાઓ, નેક્સ્ટ સ્ટેજની અંદર તે પહેલાં ટેસ્ટ થાય કે તમારું ફંક્શન છે એ ઇઝીલી વર્ક કરે છે કે નથી કરતું, બરાબર? પછી વેલિડેશન થાય, આપણે જે હમણાં મેં તમને ડિસ્કસ કર્યું મોબાઈલ નંબરવાળું, એવી રીતે વેલિડેશન પરફોર્મ કરવામાં આવે હરેક સ્ટેજમાં, બરાબર? પછી વેલિડેશન થઈ જાય, ટેસ્ટિંગ પહેલાં થઈ ગયું, પછી વેલિડેશન થઈ ગયું, હવે લાસ્ટમાં શું આવે? વેરીફાઈડ આવે, કે જે કાંઈ પણ વર્ક કમ્પ્લીટ થયું છે એ બરાબરલી વેરીફાઈડ કરવામાં આવે. કોના દ્વારા? કે જે મેનેજર હોય કે કોઈ પણ હાઈ ઓથોરિટી પર્સન હોય એના દ્વારા એ વેરીફાઈ કરવામાં આવે. નેક્સ્ટ પોઈન્ટ શું છે કે ટેસ્ટિંગ સેપરેટલી ઇઝ ડન જસ્ટ ટુ મેક શ્યોર ધેટ ધેર આર નો હિડન બગ્સ ઓર ઇસ્યુઝ લેફ્ટ ઇન ધ સોફ્ટવેર. સોફ્ટવેર ઇઝ ટેસ્ટેડ ઓન અ વેરિયસ લેવલ્સ. હવે જો ટેસ્ટિંગ છે એ શું છે? આપને આમ સ્યોરિટી આપે કે ભાઈ તમે જે કાંઈ પણ કરો છો એ બરાબરલી વર્ક કરે છે, સોફ્ટવેરની અંદર કાંઈ ટાઈપનું હિડન બગ્સ રહી નથી કે કાંઈ ઇસ્યુ નથી અત્યારે, બરાબર? આપણે જ્યારે તમે સપોઝ સિમ્પલી એક સી લેંગ્વેજનો પ્રોગ્રામ તમે રન કરતા હો, બરાબર, તો જ્યારે રન કરો ત્યારે ઘણી વખત તમને એરર ને બગ આવે. તો એવી રીતે તમે જ્યારે લોટ્સ ઓફ પ્રોગ્રામ એકી સાથે કરવાના આવે તમારે એક સોફ્ટવેરની અંદર, તો શું થાય? લોટ્સ ઓફ બગ ને લોટ્સ ઓફ એરર આવવાના પ્રોબ્લેમ રહે. તો શું કરવાનું? એને ટેસ્ટ કરવામાં આવે, હરેક મોડ્યુલને ટેસ્ટ કરવામાં આવે, બરાબર? તો એના માટેના ઘણા બધા અલગ અલગ લેવલ જસ્ટિફાઈડ થયેલા છે કે આ લેવલની અંદર આટલું વર્ક થશે, આની અંદર આટલું, આની અંદર આટલું, આની અંદર આટલું, બરાબર? તો એવી રીતે ટેસ્ટિંગના અલગ અલગ લેવલ્સ છે. આપણે આજે એ લેવલ્સ જોશું. હવે જો એની અંદર કયા કયા લેવલ્સ છે તો ફર્સ્ટ છે યુનિટ ટેસ્ટિંગ છે, બરાબર? નેક્સ્ટ છે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. હવે આપણે આની અંદર જોશું કે ભાઈ કઈ રીતે કેમાં કેટલું ટેસ્ટિંગ કરવામાં આવે, બરાબર? પછી સેકન્ડ છે એ વેલિડેશન ટેસ્ટિંગ છે, થર્ડ, ફોર્થ છે એ સિસ્ટમ ટેસ્ટિંગ. આ 4 લેવલ છે મેઇનલી, બરાબર? હવે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ યુનિટ ટેસ્ટિંગ. હવે જ્યારે આપણે ટેસ્ટિંગ લેવલ ચાલુ કરીએ, બરાબર, તો એમાં પહેલું છે યુનિટ ટેસ્ટિંગ. હવે યુનિટ ટેસ્ટિંગ કેને કહેવાય? પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્યારે પ્રોગ્રામની અંદર અલગ અલગ મોડ્યુલ ક્રિએટ કરી લીધા, બરાબર, તો હવે એ મોડ્યુલની અંદર કઈ રીતે આપણે ચેક કરશું?
એ મોડ્યુલ છે એ બરાબર વર્ક કરે છે કે નહીં એ ચેક કરવાનું. જો પહેલાં શું કહે, વાઇલ કોડિંગ ધ પ્રોગ્રામર પરફોર્મ સમ ટેસ્ટ ઓન ધેટ યુનિટ ઓફ પ્રોગ્રામ ટુ નો ઇફ ઇટ ઇઝ એરર ફ્રી. બરાબર. હવે જો હું તમને બેઝિક સમજાવું. સપોઝ તમે એ લોકો એક પ્રોગ્રામ ક્રિએટ કરો છો, બરાબર, એક મોડ્યુલ ક્રિએટ થયું. હવે આપણે યુનિટ ટેસ્ટિંગની અંદર શું થશે, એ મોડ્યુલને ચેક કરશે, એની અંદર જે કોડિંગ કરેલું છે, એની અંદર જે પ્રોગ્રામ કરેલો છે એ પરફેક્ટલી રન થાય છે કે નહીં, મોડ્યુલની અંદરના હરેક ફંક્શન ઇઝીલી વર્ક થાય છે, એરર ફ્રી રન થાય છે, એ બધું ચેક કરે. કેમાં આવે? યુનિટ ટેસ્ટિંગ. આ ફર્સ્ટ લેવલ છે ટેસ્ટિંગનું, બરાબર. તો આની અંદર શું આવે કે ઇન્ટરનલ લોજિક જે મોડ્યુલના યુઝ કર્યા હોય એ ઇઝીલી વર્ક થાય છે કે નહીં એ ટેસ્ટ કરવામાં આવે, બરાબર. એને કહેવાય યુનિટ ટેસ્ટિંગ. હવે યુનિટ ટેસ્ટિંગની અંદર તમે જુઓ તો આપણે ફિગરમાં જુઓ તો એક મોડ્યુલ બનેલું છે, બરાબર. એની અંદર સબ મોડ્યુલ છે અલગ અલગ. એ બધાય મોડ્યુલની અંદર જેટલા મોડ્યુલ આવતા હોય એ બધા અલગ અલગ એક ઇન્ડિવિજ્યુઅલી ચેક કરવામાં આવે, એટલે તો એને કહેવાય યુનિટ ટેસ્ટિંગ. યુનિટ ટેસ્ટિંગ બીજું કાંઈ નથી, પહેલો લેવલ છે, બરાબર. ટેસ્ટિંગ માટેનું ફર્સ્ટ લેવલ છે યુનિટ ટેસ્ટિંગ. હવે યુનિટ ટેસ્ટિંગની અંદર શું વર્ક થાય એ મેઇન કન્સેપ્ટ સમજવાનો કે યુનિટ ટેસ્ટિંગની અંદર તમે જે સોફ્ટવેર કે જે એપ્લિકેશન બનાવો છો એની અંદરના હરેક મોડ્યુલને યુનિટ વાઇઝ મીન્સ કે એક મોડ્યુલને ચેક કરવામાં આવે કે જે મોડ્યુલ છે એ પરફેક્ટલી રન થાય છે કે નહીં, એ મોડ્યુલને એરર ફ્રી કરવામાં આવે, બરાબર. તો હરેક મોડ્યુલ તમારા પરફેક્ટલી રન થાય એ જે પ્રોસેસ થાય એને કહેવાય યુનિટ ટેસ્ટિંગ. સમજાણી યુનિટ ટેસ્ટિંગ શું છે? ટેસ્ટિંગ ઇઝ પરફોર્મ્ડ અંડર વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ એપ્રોચ. હવે આ જે ટેકનિક છે યુનિટ ટેસ્ટિંગ, બરાબર, એ આપણે આગળ જોયું હતું વ્હાઇટ બોક્સ ને બ્લેક બોક્સ, બરાબર. તો આ ટેસ્ટિંગ છે એ કોના કન્સેપ્ટનો યુઝ કરશે? વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગના અપ્રોચનો યુઝ કરીને આ પરફોર્મ કરવામાં આવશે. હવે નેક્સ્ટ શું છે તો કે યુનિટ ટેસ્ટિંગ હેલ્પ્સ ડેવલપર્સ ડિસાઇડ ધેટ ઇન્ડિવિડ્યુઅલ યુનિટ્સ ઓફ ધ પ્રોગ્રામ આર વર્કિંગ એઝ પર રિક્વાયરમેન્ટ એન્ડ આર એરર ફ્રી. હવે જો યુનિટ ટેસ્ટિંગ મેં તમને જેમ કીધું એમ કે યુનિટ ટેસ્ટિંગ હેલ્પ કેમાં કરે તો કે ઇન્ડિવિજ્યુઅલ યુનિટ એટલે કે એક મોડ્યુલ પરફેક્ટલી રન થાય છે કે નહીં, પ્રોગ્રામની જે કાંઈ રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે એરર ફ્રી વર્ક કરે બધાય મોડ્યુલ, બરાબર. એને કહેવાય યુનિટ ટેસ્ટિંગ. યુનિટ ટેસ્ટિંગમાં કાંઈ કોઈને ડાઉટ નથી ને? યુનિટ ટેસ્ટિંગનું મેઇન વર્ક શું છે તો કે એ ફર્સ્ટ લેવલ છે પહેલાં તો, બરાબર, ટેસ્ટિંગ માટેનું. હવે એની અંદર શું કરવાનું તો કે હરેક મોડ્યુલને ઇન્ડિવિજ્યુઅલી ચેક કરવામાં આવે, એની ઇન્ટરનલ કોડ ચેક કરવામાં આવે કે એ કોડમાં કંઈ એરર છે કે નહીં, હરેક મોડ્યુલને એરર ફ્રી કરવામાં આવે, બરાબર. આ થયું ફર્સ્ટ લેવલ. આપણે ટેસ્ટિંગની અંદરનું ફર્સ્ટ લેવલ કયું તો કે યુનિટ ટેસ્ટિંગ. હવે નેક્સ્ટ લેવલ જોઈએ આપણે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. હવે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ એટલે શું? આપણે યુનિટ ટેસ્ટિંગ પરફોર્મ કરી લીધું, એમાં શું કર્યું તો કે મોડ્યુલને એરર ફ્રી કર્યા, બરાબર. તો હવે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ એટલે ઇન્ટિગ્રેશનનો મતલબ શું થાય? કમ્બાઈન કરવું, ઇન્ટિગ્રેટ કરવું. તો આની અંદર એ જ વર્ક છે. જો કઈ રીતે તો કે even if the units of software are working fine individually, there is a need to find out if the unit if integrated together would also work without errors. For example, argument passing, data updation, etc. હવે જો યુનિટ ટેસ્ટિંગની અંદર ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગની અંદર શું થશે તો કે જે યુનિટ ટેસ્ટિંગના મોડ્યુલ આપણે એરર ફ્રી કરેલા છે એ મોડ્યુલ કાંઈ એક મોડ્યુલથી તો પ્રોગ્રામ આખું આપણું સોફ્ટવેર નહીં બને, એટલે મોડ્યુલ બધાને કનેક્ટ કરવા પડે એકબીજા સાથે, બરાબર. એક મોડ્યુલનું આઉટપુટ છે એ બીજામાં ઇનપુટ તરીકે યુઝ થતું હોય, એવી રીતે હરેક મોડ્યુલને આપણે કમ્બાઈન કરવા પડે. તો જ્યારે એ આપણે કમ્બાઈન કરીએ છીએ, મોડ્યુલ તો ઇન્ડિવિજ્યુઅલી વર્ક કરે જ છે ઇઝીલી, બરાબર, પણ તમે જ્યારે એને કમ્બાઈન કરો ત્યારે ઘણી વખત એવું થાય કે ઘણી વખત એરર આવે, એ પરફેક્ટલી વર્ક ન કરે, બરાબર. તો એને આપણે સોલ્વ કરવાનું. નેક્સ્ટ લેવલના ટેસ્ટિંગમાં શું આવે યુનિટ ટેસ્ટિંગ પછી તો કે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. એની અંદર શું આવે? મોડ્યુલને જ્યારે આપણે ઇન્ટિગ્રેટ કરીએ છીએ, કમ્બાઈન કરીએ છીએ, ત્યારે જે કાંઈ પણ એરર કે બગ્સ ક્રિએટ થાય એને આપણે સોલ્વ કરવાની અને એને ઇઝીલી આપણે કમ્બાઈન કે ઇન્ટિગ્રેટ કરવાના. એ આપણું મેઇન વર્ક કેનું તો કે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગનું. હવે જો ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગમાં ઘણી વખત કઈ ટાઈપની એરર આવી શકે તો કે ડેટા લોસ થઈ શકે ઇન્ટરફેસના, બરાબર. પછી આપણે ઘણી વખત એવું થાય કે જે સબ ફંક્શન્સ જે વર્ક કરતા હોય એના કરતાં કંઈક અલગ જ આઉટપુટ આવે. તમે જ્યારે 2 કે 3 યુનિટને ભેગા કરો, મોડ્યુલને ભેગા કરો, બરાબર, તો શું થાય ઘણી વખત જે આઉટપુટ આપણે જોતું છે પણ એ ન આવે, એની જગ્યાએ કંઈક સમથિંગ અલગ જ આવે, બરાબર. તો એટલે એ બધું આપણે સોલ્વ કરવાનું. તો નેક્સ્ટ લેવલ શું થયું આપણું?
ટેસ્ટિંગનું? તો કે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. એની અંદર શું આવે કે જે અલગ અલગ મોડ્યુલ્સ છે એ બધાને કમ્બાઈન કરવાના અને એ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં એ ચેક કરવાનું. એની અંદર ઘણા બધા ટાઈપ્સ છે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગના. ટોપ ડાઉન છે, બોટમ અપ છે, બિગ બેંગ છે અને રિગ્રેશન છે. હવે જો ટોપ ડાઉનની અંદર શું થશે તો કે જે રૂટ, આપણે ટ્રીની અંદર તમને ખબર હોય તો રૂટ હોય ને ચાઇલ્ડ હોય, બરાબર? તો રૂટથી લઈને ચેક કરવામાં આવશે બધાય મોડ્યુલ, ટોપ ટુ બોટમ જવામાં આવશે ચેક કરવા માટે. પહેલાં રૂટને ચેક કરશે, એની અંદર જેટલા મોડ્યુલ કનેક્ટેડ છે એ બધા પર વર્ક કરે છે કે નહીં ચેક કરશે, પછી નીચે સ્ટેપ વાઇઝ જતા જશે, બરાબર? એવી રીતે બોટમ અપમાં કઈ રીતે થશે કે ભાઈ જે ચાઇલ્ડ છે લાસ્ટ નોડના બધા એને ચેક કરવામાં આવશે, અપર જવા મળશે, નીચેથી લઈને ઉપર સુધી જવાનું, એને કહેવાય બોટમ અપ ઇન્ટિગ્રેશન. હવે બિગ બેંગ ઇન્ટિગ્રેશન. બિગ બેંગની અંદર શું થશે તો કે બિગ બેંગ ઇન્ટિગ્રેશનની અંદર સિમ્પલ હોય કે બધા મોડ્યુલને તમે જ્યારે કન્સ્ટ્રક્ટ કરો છો, બરાબર, ત્યારે એમાં પહેલેથી જ એવું કરવામાં આવે કે બે મોડ્યુલને ભેગા કરી દીધા, એ પ્રોપરલી વર્ક કર, પછી બીજા બેને કરી દીધા, ત્રીજા બેને કરી દીધા, બરાબર? એવી રીતે અલગ અલગ પહેલાં કમ્બાઈન કરી લેવામાં આવે, એનું વર્ક થાય છે કે નહીં ચેક કરવાનું, પછી એને ઇન્ટિગ્રેટ કરતા જાય આગળ, બરાબર? એ થયું બિગ બેંગ ઇન્ટિગ્રેશન. હવે રિગ્રેશનની અંદર શું થશે, જે મોડ્યુલ તમારી પાસે ક્રિએટ થયું છે એ મોડ્યુલ એટ એ ટાઈમ લઈ અને એને કમ્બાઈન કરી દેવાનું. હવે જ્યારે નવું મોડ્યુલ આવે તો નવાને પાછું ડાયરેક્ટલી કનેક્ટ કરવાનું રહે. એ થયું રિગ્રેશન. આ થયું ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, બરાબર? હવે નેક્સ્ટ વન છે વેલિડેશન ટેસ્ટિંગ. તમારું ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ થઈ જાય એટલે શું આપને તૈયાર રેડી મળે તો કે આપણે જે કાંઈ પણ મોડ્યુલ્સ હતા એ બધા કનેક્ટ થઈ ગયા એકબીજા સાથે પરફેક્ટલી વર્ક કરવા માંડે, બરાબર? તો હવે આપણે વેલિડેશન ટેસ્ટિંગમાં શું કરશું? મેં તમને પહેલાં કીધું હતું વેલિડેશન એટલે શું, બરાબર? એ તો આપણે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું, પણ વેલિડેશન ટેસ્ટિંગની અંદર કઈ રીતનું પરફોર્મન્સ હશે જો, when the software is ready to hand over to the customer, it has to go through last phase of testing where it is tested for user integration and response. હવે જો શું કહેવા માગે છે તો કે જે સોફ્ટવેર છે એ રેડી છે, બરાબર, કસ્ટમરને હેન્ડઓવર કરવા માટે, બટ એનો લાસ્ટ ફેઝ શું છે તો કે જે કાંઈ પણ સોફ્ટવેર છે એ યુઝર ઇન્ટરેક્શનવાળો ને રિસ્પોન્સવાળો હોવો જોઈએ. ઇટ મીન્સ તમે જો આપણે હમણાં આગળ વાત કરી હતી કે તમે રજિસ્ટ્રેશન કરવાનું કહે તો એનું જે એનું આપણે ફિલ્ડ જોવો, બરાબર? તો એની અંદર કેવું હોય કે યુઝર ફ્રેન્ડલી હોય, તમે એને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો કે આપણે એની અંદર શું ફીલ કરવાનું છે, કઈ વસ્તુ તમારે એની અંદર પુટ કરવાની, બરાબર? તમે સપોઝ જો ઘણી વખત મોબાઈલ નંબર ખોટા નાખો તો નીચે કેવું રેડ લાઇનમાં કે ગમે અલર્ટનો મેસેજ આવી જાય કે મસ્ટ બી અ 10 ડિજિટ, બરાબર? એ થયું વેલિડેશન. તો આપણે જ્યારે ગમે એ સોફ્ટવેર કે ગમે એ બનાવો, બરાબર, તો એ યુઝર ફ્રેન્ડલી હોવો જોઈએ, યુઝર ઇઝીલી એને અન્ડરસ્ટેન્ડ કરી શકે એવો, અને રિસ્પોન્સ તમને જ્યારે વેબસાઇટ હોય, બરાબર, તો તમે લોગિંગ બટન ઉપર ક્લિક કરો તો એ તરત એટ એ પોઈન્ટ તમને રિસ્પોન્સ કરવું જોઈએ, નહીં કે 5 મિનિટ સુધી વેઇટ કરવાનો અને પછી તમને એનું કંઈક આઉટપુટ મળે, બરાબર? સો એના માટે જે કાંઈ પણ ટેસ્ટિંગ કરવામાં આવે એને કહેવાય વેલિડેશન ટેસ્ટિંગ. તમારા હરેક ફિલ્ડમાં આપણે જે ડિઝાઇન ક્રિએટ થઈ છે, બરાબર, એ ડિઝાઇન વ્યૂ એનો કેવો હોવો જોઈએ? યુઝર ઇન્ટરેક્શનવાળો હોવો જોઈએ, કે યુઝર ઇઝીલી એને અન્ડરસ્ટેન્ડ કરી શકે કે એ વેબસાઇટની અંદર છે શું અને એમાં આપણે શું ફીલ કરવાનું છે, કઈ એન્ટ્રી કરવાની છે, બરાબર? એ યુઝરને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થાય એવું જે વ્યૂ બનાવવામાં આવે, બરાબર, એના માટે જે કાંઈ પણ વેલિડેશન મૂકવામાં આવે એને કહેવાય વેલિડેશન ટેસ્ટિંગ. સમજાણું વેલિડેશન ટેસ્ટિંગ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કર્યું? યુનિટ ટેસ્ટિંગ કર્યું, એક મોડ્યુલના કોડને ચેક કર્યો, પછી મોડ્યુલને કનેક્ટ કર્યા. કેમાં? તો કે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગમાં બધું કમ્પ્લીટ થઈ ગયું, પણ હવે એનું જે ડિઝાઇન છે, ડિઝાઇન કંઈક એવી એટ્રેક્ટિવ હોવી જોઈએ કે જે યુઝરને આવે, યુઝર ફ્રેન્ડલી હોય, બરાબર? તો એના માટે જે ટેસ્ટિંગ કરવામાં આવે એને કહેવાય વેલિડેશન ટેસ્ટિંગ. હવે લાસ્ટ વન છે સિસ્ટમ ટેસ્ટિંગ. સિસ્ટમ ટેસ્ટિંગ કેવી વસ્તુ છે તો કે સિસ્ટમ જે છે, બરાબર, તમે જે કાંઈ પણ પ્રોજેક્ટ આખો કરો છો કમ્પ્લીટ, બરાબર, તો એની જ પેરેલલી જે કાંઈ વર્ક થાય ને એને કહેવાય સિસ્ટમ ટેસ્ટિંગ. સિસ્ટમ ટેસ્ટિંગનું વર્ક કેવું હોય કે તમે જ્યારે ફર્સ્ટ ફેઝથી સ્ટાર્ટ કરો તમારો સોફ્ટવેર બનાવવા, ત્યાંથી લઈને લાસ્ટ સુધી આ સિસ્ટમ ટેસ્ટિંગ છે ને એ પેરેલલ વર્ક કરે. હવે તમે જ્યારે આપી દો છો આ પ્રોજેક્ટ, હેન્ડઓવર કરી દો કસ્ટમરને, બરાબર, તો એની અંદર કઈ મેઇન હોવા જોઈએ ટેસ્ટિંગ? તો કે જો ફર્સ્ટ વન છે ફંક્શનાલિટી ટેસ્ટિંગ હોવું જોઈએ, પરફોર્મન્સ ટેસ્ટિંગ, સિક્યોરિટી એન્ડ પ્રોબેબિલિટી. હવે જો તમારી વેબસાઇટની અંદર મેઇન 3 પાર્ટ હોવા જોઈએ, બરાબર? તો કે ફંક્શનાલિટી ટેસ્ટિંગની અંદર શું હોય કે તમારે જે યુઝરે તમને જે કાંઈ પણ રિક્વાયરમેન્ટ આવી છે, બરાબર, એ રિક્વાયરમેન્ટની ફેસિલિટીઝ બધી, બરાબર, એક ફૂલફિલ થવી જોઈએ તમારા સોફ્ટવેરની અંદર. તમને કસ્ટમરે એમ કીધું હોય કે મારે આ ટાઈપનું વર્ક જોઈએ છે, તમારે એ જ વર્ક પ્રોપરલી એને હેન્ડઓવર કરવું પડે, એને કહેવાય ફંક્શનાલિટી ટેસ્ટિંગ.
હવે પરફોર્મન્સ ટેસ્ટિંગ કે ભાઈ જે ટેસ્ટ આપણે જે છે સોફ્ટવેરના હરેક ટેસ્ટ છે, ઇફેક્ટિવનેસ છે, એનો એવરેજ ટાઈમ છે, બરાબર, એ બધું વર્ક ડિઝાયર થવું જોઈએ ટાસ્કની અંદર. એક ટાસ્કમાં બધા ઇટ મીન્સ આપણે બેઝિક સમજો ને તમે કે એનું પરફોર્મન્સ બેટર હોવું જોઈએ. જે ટાઈપનું યુઝરે તમને રિક્વાયરમેન્ટ આપી છે એ જ ટાઈપનું એને પરફોર્મન્સ મળી રહેવું જોઈએ. એ કેમાં આવે ઇન્ક્લુડ થાય તો કે પરફોર્મન્સ ટેસ્ટિંગની અંદર. હવે સિક્યુરિટી અને પોર્ટેબિલિટી. સિક્યુરિટી એટલે કે તમે સપોઝ જોયું હોય તો ઘણી વખત આપણે સિક્યુરિટી માટે ઘણી વેબસાઇટમાં ઘણું બધું મૂકેલું હોય, બરાબર, ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન મૂક્યા હોય, એવી રીતે ઘણું બધું એમાં મૂક્યું હોય, કેપ્ચા કોડ જોવો તો એ બધું એનું સિક્યુરિટી માટે મૂકેલું છે. એવી જ રીતે તમારી વેબસાઇટની અંદર એને સિક્યુરિટી પ્રોવાઈડ કરવાની અને તમારી વેબસાઇટ બધાય પ્લેટફોર્મ ઉપર ઇઝીલી વર્ક થાય એના માટે શું કરવામાં આવે, પોર્ટેબિલિટી મૂકવામાં આવે. વેરિયસ પ્લેટફોર્મ ઉપર એને વ્યવસ્થિત વ્યૂ આવવા માટે પોર્ટેબિલિટી કરવામાં આવે, એને કહેવાય પોર્ટેબિલિટી. હવે હું તમને પોર્ટેબિલિટી એટલે સમજાવું તો જો તમારી ઘણી વેબસાઇટ એવી હોય કે મોબાઈલની અંદર ખોલો તો ઇઝીલી વ્યૂ થઈ શકે ને લેપટોપની અંદર ખોલો તો થાય ને ટીવીની અંદર તમે કનેક્ટ કરીને ખોલો તો પણ એ ઇઝીલી વ્યૂ થતી હોવી જોઈએ. એનો મતલબ કે અલગ અલગ પ્લેટફોર્મની અંદર ઇઝીલી તમને વ્યૂ આપે છે. પણ ઘણી વખત તમે નોટિસ કર્યું હશે કે ભાઈ એક વેબસાઇટને તમે લેપટોપની અંદર ખોલો તો એનો વ્યૂ કંઈક અલગ છે, મોબાઈલમાં ખોલો તો કંઈક અલગ જ દેખાય, તમને વિઝિબલ જ ના હોય વ્યવસ્થિત, એવું પણ બને. તો એ જે પ્રોબ્લેમ છે એને કહેવાય પોર્ટેબિલિટી. સો તમારી વેબસાઇટ તમે જે સિસ્ટમ બનાવો છો એ પોર્ટેબલ હોવી જોઈએ બધાય વેરિયસ પ્લેટફોર્મ ઉપર, બરાબર, સમજાણું. આથી આપણા ટેસ્ટિંગ લેવલ્સ. હવે આમાં કંઈ તમને ડાઉટ હોય તો મને તમે કમેન્ટ કરી શકો છો, બરાબર. થેન્ક યુ.